તડકો એવો પડે છે ને જોરદાર પડે પણ પેલો ચતુરિયો ગોડો હોય ને એને તો ખબર જ નહીં પડતી તડકા મને હેરાન કરવા બોલાવે એને કાકરી વાપીએ કાકરી તે બરાબર કે આવજો દીકુભાઈ અમે કંટાળો તડકા ના જોઉં તો એ પાવ રી વાળો છે રીહાઈ જશે અને તો કંટાળો શાંતિ જવા દે ફરતો અમે ખેતરમાં જવું ઘેર જવું શું હશે પેલા જાડે ખરો કુરા પણ સમાચાર લેશી કો મળશે ને પેલા ઘેર જઈને પછી ખેતરમાં જાય હવ શાંતિ જાડે અમે તો ફરતો આવું હા આમાં શેતનને કોમ છે તે ના તો લાવો તને જવું શેતનમાં ત્યાં એ બાપડાને થોડી ચાર બાર થોડી ખવડાવું તે બાપડું બેહે ખાશે અને હું શેતનનું કોમ કરું લા તને લઈને જાઉં આ હે મારે મોની તું છે અને એક છે તે ઘરમાં તો રમી ખાશે પણ જવા તો દે જઈને બાપડા અરે પણ લોચા પડે હારું તો હારું એક ઘેર સરાશે એકન જો હારું હું શેતનનું કોમ કરું પણ દીકુપા આય હોય કે ના હોય તો કદાચ પણ આ પાછું કોમ ના કરે મારે દીકુપા જોઈ કોમ કરવાનું છે ના તારું આની અંદર પૂરી દઉં હાથીથી એટલે શું છે કે કોમ તો કરવા દે તું જતું હા બેટા હા ચલા અમે ઘર રાખીને ચિંતા નહીં કૂતરો બૂતરો નહીં હવે દીકુપા આવશે ને રાગણી શાંતિથી કોમ કરીએ આ બે તો મારે હચવાય નહીં હાચવી ના કરતા માખી દે દે ને એક જફા જાય અમે તો દર્શન કરી દીધો અમે જવું છે મારે તો કપામાં ઉપર છે નેતો મન ચીટલું થયું છે મજૂર કરવા પડશે આ તો નેતા વગર કપા ના હરખા થાય નેટો મન બધું ચરી બેઠ્યું તો કપામાં કોઈ ભલેવા ના અમારે જોવા જવું પડશે કાલે મજૂર કરવો પડશે જવા દે મને તો ખેતર બાજુ કપા બપા જોઈને આવું અલ્યા તારી વાર તો કપામાં જો જેટલું નેતો મન ચડી બેઠ્યું છે આ કપા તો દેખાતા નહીં એટલું બધું નેતો મન ચડી બેઠ્યું છે 15 મજૂર કરવા પડશે તારે મારા કપા ચોખ્ખા થાય એવા છે ને પેલા ચતુર્ભાકર મારે જવું પડશે પાછા કાકરી વાવવાનું કે છે તો થોડી માહિતી તો લઉં મારે કાકરી વાવી છે હું એ વીઘો કરું તો મારે કોઈ ફાયદો થાય ચતુર્ભાકર જવું પડશે મારે તો ઓહ આ બાવળિયા ઉપર ગુંદ જબરો પારવા ચડવું જ પડશે યાર ગુંદ બંધીને ખાવા થાય ને મારા હા તું જો મોટો દાઈ હા હું કંટાળો જો પાલું ખેતર જેટલું બધું આપું છે અને ચંપલ હાજી ઉપર ચડ્યો ઉપર હું લે હા અરે આ તો ડબલું કરી આ ગુંદું કરવો તારા બાપા કેટલા બધા રૂપિયા ભેગા કરે ગુંદું કરે ગુંદ બંધી ખાવાના છે ઘેર તું નેચો તો ઉતર શું કોમ નેચો ઉતર તારા બાપા તો જેમ તો કંટાળી ગયો એ તો ખેતરમાં હા તો નેચો ઉતર આ ઉપર ચડ્યો પગ ભાગશે તારો હું ફાઈ ગયો નેચો ઉતર ભૂલ પડે હાથ પગ ભાગશે જો પડ્યો હું પડ્યો અને તારા બાપા જો છે તારા બાપા જો છે એમ કહું એ તો કાકરી ચોપાઈ આવી બરોબર કાકરી બાબાની કઈ હા એ તો ચોપી તો મને બોલાવ્યો કે તમે આવજો પછી આપણે આજે તું ઘેર જા આ બધું ખાલી બધું પડશે ખબર નહીં પડશે ને પણ હું આવું તમે આ બધું ઘેર જા એ આ જોતા આ જો રખાતા ચતુર્થી છોકરા જેવું કર્યો રખડેલ કંટાળી જેવું હું તો ખેતરમાં પાવે અને હું તો ઘેર જતો હોય તો ખૂબ સારા જોયું હા હું મળી છે છોકરો માંડી લ્યો આ બા ગુંદ વેના શાંતિથી મને તો જવા દેના ખેતરમાં બરોબર રંગત ચોમીસ હો બધું કોમ કમ્પ્લીટ થઈ ગયું અને પેલા માર તો પેલા મજૂર કરે છે તે હારા મજૂર આયા કે ના આયા હવે શું કરવાનું મારે તો ખરા તાપમાં ત્યાં કરવું પડ્યું આ પેલા દાઢેરાને પેલા આ દીકુભાઈને કીધું ને એ તો કંટાળો છે એ ટાઈમમાં આવતા જ નહીં અને મારું કામ કરતા નહીં પછી એવાનું કામ તો ઊભા થઈ જશે ફકરી કે હેડજો ચતુર્ભા કોઈ નવરો તે આવે મારા કામમાં આવતા નહીં લાય મને જવા દે અંદર મારા મજૂર બે કર્યા છે ને તે આવે છે કે આવતા કેટલા મજૂર આવ્યા છે હું કર્યું છે તો મારે જોવું પડશે ને હા હું જોઈ આવું મજૂર અંદર છે કે નહીં આવશે તો ખરા હા જો કેવું સરસ છે આપણું કામ એટલે કમ્પ્લેટ ઘોઘરા જેવું હોય ઓહો વિષ્ણુભાઈ ઓ વસંતભાઈ ઓહો ચેલા કામ કાજ આવ્યું તમે જબરું કામ કરી નાખ્યું કહું છું તમે તો સારું કામ કર્યું આગળ જબરદસ્ત કામ કર્યું હા સારું પતાવી તો દીધું તમે કોમ હો એ વસંતભાઈ આવો આ બાજુ તમે આ બાજુ હું કહું ભાઈ આ તમે કોમ તો સારું કર્યું બરોબર હા પણ તમારે રોપવાનું છે તે મજૂર ક્યાં ના આવશે કાલે જ નહીં પરમ દિવસ ચૂપવાની એટલે 10-15 મજૂર બોલાવાના છે ખંગાતે 15 નહીં 20 બોલાવ પણ હું કે જલ્દી પાર મેલો એટલે આપણે આ સીઝન આવતા તો તૈયાર થઈ જાય હા પરમ દિવસ બધા બોલાવી લેવી છે
એટલે હું કહું હા જમ બને ને હા એ મજૂરનો ખટકો રાખો 2 જણા તમે. હા હા કાલ તો ને પરમ દિવસ આવવાના હે તો અમાર જોતે જો પૈસાનું તમારે સેટિંગ નહીં લેવાનું હું આલ દઈએ પણ મજૂરનો ખટકો રાખો વસંતભાઈ. અરે ચટુડુ હા તો આવો દીકુબા આવો. હા તારો મજૂર બોલાવી દીધો જબરજસ્ત કરી નાખ્યો આ બધું. આવું કર અમાર 2 ભઈલા છે ને તે જોરદાર કામ કરી આ બધું પૂરું કરી નાખ્યું અમાર તો. ના 2 હવારોના મથે છે ને ત્યાં હવારે 100 વાગે આવ્યા હતા ને તમે અત્યારે 3 વાગે તો આખું પૂરું ખાવાય નહીં જગ્યાએ. તે કોઈક નાસ્તો બાસ્તો લવાય નહીં તમારે. તે નાસ્તો તો અમે આવે છે તે ચા પાણી નાસ્તો કરાવીએ ને અમે કોઈ ઘેર મોકલી દઈએ ને. અરે વસંતભાઈ આ તો ડોહો ને ચીકણો કોઈ તમને ખવડાવશે નહીં નાસ્તો. ના ના લાવે છે એ વસંતભાઈ ચેલો નાસ્તો તે દાડે આપણે રાતે કરાયો તો આ ઢગલો લાયા હતા ચેલો આટલો બધો નતો લાયો લાયા હતા અને આપણી કાકરી જે આટલી થઈ છે આટલી કાકડી થશે આટલી 10-15 દિવસમાં થશે. તમે આવશો ને એટલે આવડી કાકડી થશે બરોબર નકા ડોહો પૂછ્યું રાખે એવો અપાવ શું કોઈ દાડો નહીં નહીં આ પૂછા વિષ્ણુભાઈ આ તું બોલો મારા માટે વિડીયો ઉધી લાવો પા એવું હે મને જ કોઈ બીરે નહીં પીવડાવતો ને મસાલો નહીં ખવડાવતો તો ડોહો તો જો હો હા હા અંદર આવી જજો મજૂર એ લઈ હા આ તો અમાર ઘર જેવા માણસો છે આજ મને ખબર હે તું આ. વિશ્વાસ વાળા છે અમાર તો મને પૂછ્યા છે પાણી નહીં પીતા બોલો 2 જણા સાચી વાત હે. આ સાઈડ આવા હું તો કંટાળ્યો ગયો હા તમારે હું તો હોકતો કંટાળી ગયો મુકા ચિયા ખેતર પેલી સાઈડ જોયું ઈકર તો કોઈ કાકડીનું દેખાતું જ નતું. હું તારે બીજી સાઈડ જોયું મુકો છે સાઈડ પછી હું તો એક છોકરાને પૂછ્યું કહું ચો જ્યાં તા બાપો તમારો છોકરો જ હતો ને ઓલે આવ્યો તમારો જ હતો તે કે તો કાકડીવાળા ખેતરમાં પેલી હમું દેખાય મુકો બોલકતા ને અને એ ઉપર ચડ્યો તો બારે ઉપર ગુંદ વેનતો હતો ગોડો. પણ હું એને 2 હાલો પેલો હતો ને હા. તો કે તું હાચવજે છોકરા હાલો ને ચોય જતો નહીં હું ખેતરમાં ઓટો મારીને આવું તારી હતો ને તે ઘેર જતો રહ્યો આ ગુંદ પાડવા જતો રહ્યો છે એવું કર હું એમાં ઘેર જોતા ને એને હા, તો બરોબર મારે આવું જવું જ ટીપો પેલો હાલો કોઈ લઈ ના જાય કૂતરું બૂતરું હોય તો હા તાન તમારે આબુ રાખો. લે હો તાન આ ચતુર તો કોમ કરાવી દીધું એ તો બાકી આવશે એમાં તો સ્વાંતરે ઘેર જવા દે કંટાળી જો એ તો આબુ હશે તો આવશે ને ઊંઘી રહેશે કાકરીઓ મિની મજૂરે જતો રહ્યો અને દીકુભાઈ જતા રહ્યા હું જઉં ડાગરીને ઘર બાજુ તે હું શાંતિથી ખાઈ પીને આડું પડું તો આગળ એવું કે હું 4-5 વાગે એમ આપણે શાંતિ કોઈ દફા મારી તો નહીં. અલ્યા ચતુરબા બોલો શોમાબા હું તો યાર તમે શું કરો છો તમે દરવાજ વાખો છો અમે જો પેલા મજૂર હતો એ જતો રહ્યો આપણા દીકુભાઈ હતા એ મળીને જતા રહ્યા મને તો અલ્યા પણ ચમ વાખો છો હું તો કાકરી જોવા આવ્યો તો તે કાકરી જોવા આવ્યા પણ અમે ટાઈમ તો ઘેર ખાવાનો ટાઈમ થયો અમે ઘેર જવાનું કે કાકરી જોવાની હોય તો રોપવાની બાકી છે મારે અરે મારા વાવી છે તો મને કોક જોણવા મળે કે ચીટ ના વવાય પણ તારા આવું નેદોમન એ તો પેલું ચોખ્ખું કરે તાર ખેતરમાં એ તો કાલે 15 મજૂર કર્યો છે પણ એ તો થઈ જશે પણ आता મને જોણવા તો મળે કે મારા વાવી છે યા વીઘો અલ્યા 15 મજૂર તું કર પણ બરું નેદોમન સાફ કર શેરાય બધું કમ્પ્લીટ કર પછી તું આવ તો હું તને એસ્ટિમેટ આલું કે ચેરીથી હું વસ્તુ થાય એમ આ ગયરો કો ઓછો નહીં કોઈ હારું કોઈ સલાહ આલે એવો નહીં આતો કોઈ કરતા મેં આગળ આવી જશું એમ કહીને આવતો સલાહ નહીં અલ્યા તારું હારું વિચાર છું પેલું કમ્પ્લીટ ખેતર ચોખ્ખું કરી દે બધું ઓકે કર પછી તું માર જોડી આય હું તને ફર્સ્ટ ક્લાસ વાઈ આલે જા હાર વાંધો નહીં તો કાલ પાછું મારે આવું પડશે તમારા માટે કાલ નહીં 15 મજૂર આપવાનો છે રોપવા માટે મારે 15 ફાઇનલ છે ને 15 માં વિષ્ણુભાઈ મજૂર 20 મજૂર લઈને આવવાના તે કાલ રોપી જ દેવાનું છે 15 અમાર હું તો જોવા આવ્યો તો મેં કીધું જોવું તો પણ ખરા. થોડું જો બતાવો તો ખરા થોડું ના જોવું અમે સમય. સમય પૂરો થઈ ગયો હું જઉં તમારે જવું જ જો આ જો આ લોક મારી દીધું ને આ વાત પૂરી અમારે આમાં ખુલ્લા જ નહીં દરવાજો અમારે જબરું તમે તો દરવાજો આમ એસી ફિટ કરી અંદર નહીં રૂપિયા ખર્ચ્યા મફત થાય છે જો ઉપડો આવજો કાલે મને જવા દે તાર મારા ઘેર હા, આ જો. તો કોઈ ઓછું નહીં કર્યો આઈ જા કાકરો જો આવડો ના આવડો એમનેમ થાય છે મજૂરી એમનેમ નહીં થતું એ મહેનત કરવી પડે તો ફળ મળે જા દે મને એક બાજુ મારો છોકરો એકલો છે